નમસ્કાર દર્શક મિત્રો, સત્ય ન્યૂઝમાં હું જય પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત મુખ્ય સમાચારોથી। વલસાડના નાનકવાડામાં સરકારી અધિકારીઓ હાજર નહીં રહેતા હંગામો। સરકારી તંત્રના રેડિયાળ વહીવટ સામે લોકોમાં ફેલાયો આક્રોશ। વલસાડમાં રાત્રિ પેટ્રોલિંગ માટે ઘોડેશ્વર પોલીસની પ્રશંસનીય કામગીરી। જનતાની રક્ષા માટે 11 ઘોડા ફળવાયા છે, પરંતુ 3 ઘોડા વૃદ્ધ થતા માત્ર 4 ઘોડા કાર્યરત છે। વલસાડની જનતાના અવાજ સત્ય ન્યૂઝનો વધુ એક પડઘો। મોગરાવાડીમાં બની ગયો હેન્ડપંપ બોર। 3 વર્ષથી રજૂઆતો બાદ પણ કામ થતું ન હતું, જે સત્ય ન્યૂઝના અહેવાલોથી થયું। વલસાડમાં ધોરણ 10-12ની પૂરક પરીક્ષાનો પ્રારંભ। મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ રહ્યા ગેરહાજર। ગુજરાત રાજસ્થાન વચ્ચે દોડતી એસટી બસોના ભાડામાં વધારો ઝીંકાયો। ડીઝલના ભાવો વધતા પ્રજાને લૂંટવાનું શરૂ થઈ ગયું। વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર યથાવત। વલસાડમાં વરસાદી માહોલથી ખેડૂતો ખુશહાલ। હવે સમાચારો વિસ્તારથી। ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી જ્યારે બિરાજમાન થયા, ત્યારે તેઓએ પહેલું કામ ગેંડા જેવી ચામડી ધરાવતા સરકારી બાબુઓને સુધારવાનું શરૂ કરી દીધું હતું। કારણ કે આ તંત્રમાં ભારે આળસ અને રેડિયાળપણું હતું, અને મોદીએ સરકારી તંત્રને સુધારવા માટે ઘણો શ્રમ કરવો પડ્યો હતો, જેથી પાછલા વર્ષોમાં ઘણો સુધારો પણ જણાયો છે। પરંતુ તેમ છતાં હજુ પણ તેની કેટલીક અસરો રહી ગઈ હોવાનું બુદ્ધિજીવી વર્ગ કહે છે। આ બધું લોકો કહે છે, અમે નથી કહેતા। વાત એમ બની છે કે વલસાડના નાનકવાડા ગામે નવનિયુક્ત સરપંચ ઉમેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને પંચાયતની ગ્રામ સભા મળી હતી, જેમાં નોંધનીય વાત એ હતી કે ગ્રામ સભામાં તાલુકા પંચાયત દ્વારા આરોગ્ય, શિક્ષણ સહિત અન્ય મહત્વના મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવાનો એજન્ડા બહાર પાડવામાં આવ્યો હતો। આમ આરોગ્ય તથા શિક્ષણ જેવી મહત્વની વાતોની ચર્ચા વિચારણા કરવામાં આવનાર હોવા છતાં જવાબદાર સંબંધિતો હાજર નહીં રહેતા ઉપસ્થિત અગ્રણી જાગૃત નાગરિકોમાં રોષ મિશ્રિત નારાજગી ફેલાઈ ગઈ હતી, અને અધિકારીઓની ગેરહાજરી અંગેની ગંભીર નોંધ લઈ ડીડીઓ અને ટીડીઓને લેખિત ફરિયાદ કરવા અંગેનો ઠરાવ પસાર કરાયો હતો। સભાની શરૂઆતમાં ગામના માજી સરપંચ મનુભાઈ વજીફદાર તથા અગ્રણી નારણભાઈ પટેલે ગામની આવક જાવક અંગેનો ખુલાસો કરવાનું જણાવતા ગામના તલાટી કમ મંત્રીએ પંચાયતની આવક આશરે ₹11 લાખ હોવાનું અને જે પૈકી ₹9 લાખ વસૂલ કરાયા હોવાની માહિતી આપી હતી। ગ્રામજનોએ બાકીદારોની સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી। ગામના રહીશ એવા સુમનભાઈ કેદારિયાએ બાકીદારો જો વેરાની ભરપાઈ ન કરે તો પંચાયત તેમના પર બોજો નાખવા ઉપરાંત નળ જોડાણ કાપી નાખવા સહિતની અન્ય કડક કાર્યવાહી કરવાની માહિતી આપી હતી। ગ્રામજનોએ બાકીદારોની સામે કડક કાર્યવાહી કરવા અંગેનો ઠરાવ પણ સર્વાનુમતે પસાર કર્યો હતો।
ગ્રામ સભામાં આગામી દિવસોમાં થનાર અંદાજે રૂપિયા 2 લાખના વિકાસના કામો અંગે માહિતી પણ આપવામાં આવી હતી। સભાના ઉપસ્થિત આઈઆરડી વિભાગના ગ્રામ સેવક એવા કેબી પટેલે રાજ્ય સરકારની વિવિધ યોજના અંગે માહિતીઓ આપી હતી, જ્યારે ખેતીવાડી વિભાગના અધિકારીઓએ પણ રાજ્ય સરકારની વિવિધ યોજના અંગે માહિતીઓ આપી હતી। ગ્રામ સભામાં પંચાયતના સભ્યો વૈશાલીબેન દેસાઈ, કિરીટભાઈ પટેલ, દર્શનાબેન ગરાસિયા, રાજુભાઈ બલસાની સહિતના સભ્યો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। એ જ કેમ સરપંચ પછી આવે છે, તલાટી પહેલા આવે, તલાટી 6 મહિના પહેલા આવ્યા। આપણી પાસે બી ટાઈમ નથી, હવે તમે ટાઈમ આપો, કેટલા દિવસમાં થઈ જાય, કેટલા દિવસમાં થઈ જાય, ચલો 15 દિવસમાં તૈયાર થઈ જાય। દરેક વર્ષનું બાકી છે એ છૂટું કરીને આપવાનું। લાઈટ વોટર આ બધું જોવો અને એ અધિકારીઓ નહીં આવે, ગાઈડલાઈન નહીં આપે, પંચાયત કેવી રીતે કામ કરે? એ જોવાનું કામ અધિકારીઓને। તો ગ્રામ સભા ફારસરૂપ થશે તો પાછી ઇન મિનિટ એટલા જણા રહેશે। આજે મોટી સંખ્યામાં આખો હોલ ભરાઈ ગયો છે ગ્રામ સભામાં, લોકોને વિશ્વાસ આવ્યો છે પંચાયતમાં, તો એ પંચાયતમાં અને ગામ લોકોને વિશ્વાસ જળવાઈ રહે એ રીતનું કામગીરી કરો। અને જે લોકો બાકી છે અધિકારીઓ હોય ને એના ઉપલા અધિકારીને જાણ કરો। એ લોકો એમ કે 50% સહાય ગવર્મેન્ટના એમાં સહાયની ગ્રામ સભાની મિટિંગનો એજન્ડો મારે ફેરવવાનો આવવા નહીં। તમારી કોઈ